નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ, જેમાં આજે આપણે આગળના એક નવા જ ટોપિક વિશે ચર્ચા કરીશું. ટોપિકનું નામ છે ચોલવંશ, ચેરાવંશ અને પાંડ્ય રાજવંશનો પરિચય. આ ત્રણેય રાજવંશો છે એનો ખાલી આપણે સામાન્ય પરિચય મેળવવાનો છે, કારણ કે એની લાંબી બહુ માહિતી આપણને પ્રાપ્ત નથી થતી, પણ ટૂંકમાં પરિચય આપણને મેળવવાનો છે અને પ્રશ્નોમાં પણ એ જ રીતના પૂછાય છે, ટૂંકમાં પરિચય. તો ચાલો એનો પરિચય જોઈએ. તો સૌથી પહેલાં આપણે ચોલ વંશ વિશે સમજીએ. તો ચોલ એ વંશનું નામ છે, બરાબર. અને આ ચોલ, પાંડ્ય અને ચેરા, આ ત્રણેય રાજવંશો છે એ દક્ષિણ ભારતના તમિલ રાજ્યો હતા, તમિલ ભાષી રાજ્યો પ્રાચીન સમયના. અને એના વિશે આપણે જાણવાનું છે. જોકે એના વિશે જાણીએ પહેલાં થોડોક એનો ભૂતકાળ જોઈ લઈએ, આગળ થોડોક એનો અભ્યાસ જોઈ લઈએ, જેથી કરીને આપણને ખબર પડે. તો પ્રાચીન ભારતમાં રાજકીય, ભૌગોલિક અને ભાષાકીય દ્રષ્ટિએ ત્રણ વિભાગો પાડ્યા છે. એમાં હિમાલયથી નર્મદા સુધીનો પ્રદેશ એ ઉત્તર ભારત તરીકે ઓળખાય છે. બીજું છે નર્મદા અને કૃષ્ણા નદી વચ્ચેનો પ્રદેશ છે એ દક્ષિણ ભારત તરીકે ઓળખાય છે. અને કૃષ્ણા નદીથી છે કન્યાકુમારી સુધીનો પ્રદેશ એ દક્ષિણ ભારત તરીકે ઓળખાય છે. તો દક્ષિણ ભારતના પ્રદેશને દ્રવિડનો પ્રદેશ અથવા તમિલ પ્રદેશ એવું પણ કહેવામાં આવે છે પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર. અને મૌર્ય સામ્રાજ્યના પતન પછી દક્ષિણ ભારતના પ્રદેશોમાં ચોલ, પાંડ્ય અને ચેર અથવા તો ચેરા વંશના રાજાઓએ શાસન કર્યું હતું. અને દક્ષિણ ભારતના રાજવંશોએ દક્ષિણના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ પણ ભજવ્યો હતો. એટલું જ નહીં, મૌર્યોત્તર ઉત્તર ભારતના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક જીવન ઉપર એમની મહત્વની અસરો પણ થઈ હતી. અને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં પણ એમનો ખૂબ જ ફાળો રહેલો છે. તો આ એની પૂર્વ ભૂમિકા થોડી આપણે સમજી લીધી, જેથી કરીને આપણને એનો ઇતિહાસ જાણવામાં સરળતા રહે. હવે આપણે પેલું છે ચોલ વંશ. તો ચોલ રાજ્ય એ ચોલ મંડલમ તરીકે પણ ઓળખાતો ભારતના પ્રાચીન રાજ્યોમાંનું આ એક હતું. તે દક્ષિણ ભારતના વર્તમાન એટલે કે હાલના તાંજોર અને ત્રિચિનાપલ્લીના પ્રદેશમાં આવેલું હતું. અને તેની રાજધાની પ્રથમ ઉરપુર હતી, પછી કાવેરીપટ્ટનમ હતી અને છેલ્લે તાંજોર હતી. ચોલ રાજ્યની દક્ષિણે પાંડ્ય અને પાંડ્યની પશ્ચિમે ચેરા રાજ્ય હતા. આ ત્રણેય રાજ્યો વચ્ચે અવારનવાર યુદ્ધો થયા કરતા હતા, છતાં દક્ષિણ ભારતની સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં આ ત્રણેય રાજ્યોનો ખૂબ જ નોંધપાત્ર ફાળો છે એ હતો. ભલે અંદરો અંદર એકબીજા લડતા રહેતા છતાં પણ. હવે ચોલ વંશમાં થઈ ગયેલા રાજાઓ વિશે આપણે જાણીએ. તો મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખમાં ચોલ રાજ્યોનો ઉલ્લેખ છે એ જોવા મળે છે. સંગમ સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. સંગમ સાહિત્યમાં શરૂઆતના ચોલ રાજ્યોમાં કરિકાલ નામના એક પરાક્રમી રાજા થઈ ગયા એની વાત આવે છે. અને તે ઈસવીસનની 1લી કે 2જી સદીમાં થઈ ગયો હોવાનો સંભવ બતાવ્યો છે. તેણે પાંડ્ય અને કેરળ એટલે કે ચેર રાજ્ય ઉપર પોતાની સારી એવી ધાક બેસાડી દીધી હતી. તેણે સિંહલ દ્વીપ એટલે કે હાલનું શ્રીલંકા ઉપર પણ આક્રમણ કરી અને ત્યાંના રાજાને પણ હરાવ્યો હતો. તેણે કાવેરીપટ્ટનમને રાજધાની બનાવી હતી. અને કરિકાલ એ પ્રજા કલ્યાણવાદી રાજા હતો. તેણે ખેતીના ઉત્કર્ષ માટે નહેરો પણ ખોદાવી હતી અને તેણે પ્રજા કલ્યાણના અનેક કાર્યો કર્યા હતા. તેના પછી ચોલ રાજ્ય એ નબળું પડે છે અને તે પલ્લવોનું ખંડિયું રાજ્ય બની જાય છે. આમ ચોલ રાજ્યનો ખરો ઉત્કર્ષ એ 9મી સદીના મધ્ય ભાગથી થયો હતો. અને આ સમયમાં થઈ ગયેલા ચોલ રાજાઓમાં રાજરાજ પહેલો અને તેનો પુત્ર રાજેન્દ્ર પહેલો એ નોંધપાત્ર છે. હવે રાજરાજ પહેલાનો પરિચય મેળવીએ. આ ચોલ વંશનો જ રાજા છે. તો તેનો સમયગાળો ઈસવીસન 985થી 1014નો માનવામાં આવે છે. રાજરાજ પહેલો એ મહાન વિજેતા હતો. તેણે વેંગીના ચાલુક્યોને
મદુરાના પાંડ્યોને અને મૈસૂરના ગંગ વંશના રાજાઓને તથા મલબાર કિનારાના સામંતોને હરાવી અને દક્ષિણમાં ચોલોની સર્વોચ્ચ સત્તા સ્થાપી હતી. તેની સાથે સાથે એક શક્તિશાળી નૌકા સૈન્ય પણ હતું તેનું, અને તેની મદદથી તેણે સિંહદ્વીપ એટલે કે હાલનો સિલોન કે જે શ્રીલંકા તરીકે ઓળખાય એ શ્રીલંકા અને કલિંગ ઉપર પણ એને વિજય મેળવ્યો હતો. તેણે લક્ષદ્વીપ અને માલદ્વીપને પણ જીતી લીધા હતા. રાજરાજ પહેલો એ મહાન વિજેતા, કુશળ વહીવટકર્તા, ધર્મ સહિષ્ણુ તથા સાહિત્ય અને કલાનો ઉપાસક હતો. તેણે ઈસવીસન 1000માં જમીનની મોટા પાયા પર આકારણી કરાવી હતી અને તેણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પણ આરંભ કરાવ્યો હતો. તેણે પોતાની રાજધાની તાંજોરમાં પોતાના નામ પરથી રાજરાજેશ્વરનું શૈવ મંદિર એટલે કે શિવનું મંદિર કે જે હાલનું બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખાય છે એ તેણે બંધાવ્યું હતું અને તેની દિવાલો ઉપર તેના વિજયોની નોંધો કરવામાં આવી છે. ત્યાર પછીનો બીજો રાજા ચોલ વંશનો આવે છે રાજેન્દ્ર ચોલ. રાજેન્દ્ર ચોલ કે જે રાજેન્દ્ર પહેલા તરીકે પણ ઓળખાય છે, તેનો સમયગાળો ઈસવીસન 1014થી લઈ અને 1044 સુધીનો માનવામાં આવે છે. તે રાજરાજનો પુત્ર હતો. પિતાના અવસાન પછી તે ગાદી ઉપર આવ્યો. તે પણ તેના પિતા જેવો જ વિજયી હતો અને તેણે અનેક વિજયો મેળવ્યા હતા. તેણે સૌ પ્રથમ ચેર અને પાંડ્ય રાજ્યોના બળવાઓને કડક હાથે દબાવી દીધા હતા અને આ પછી તેણે કલ્યાણીના ચાલુક્યોને હરાવી અને ઉત્તર તરફ વિજય કૂચ શરૂ કરી હતી. ઓરિસ્સા અને બંગાળા તરફ આગળ વધીને તે ગંગા નદીના પ્રદેશો ઉપર વિજય મેળવ્યો હતો. પોતાના વિજયોની સ્મૃતિમાં તેણે ગંગકોંડનું બિરુદ પણ ધારણ કર્યું હતું. રાજેન્દ્ર ચોલ પાસે બળવાન નૌકા સૈન્ય હતું અને તેની મદદથી તેણે બંગાળના ઉપસાગરને ઓળંગીને જાવા, સુમાત્રા, મલાયા તથા દૂરના કેટલાક ટાપુઓ જીતી લીધા હતા. ઈસવીસન 1017માં તેણે સમગ્ર સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા ઉપર પોતાની સત્તા ફેલાવી હતી. આમ તે પ્રતાપી પિતાનો પ્રતાપી પુત્ર હતો. ત્યારબાદ કુલોતુંગ એ નોંધપાત્ર શાસક હતો. તેણે 50 વર્ષ સુધી રાજ્ય કર્યું અને તેણે ઘણા બધા સુધારા પણ કર્યા હતા. તેણે ખેતીને પણ ઉત્તેજન આપ્યું હતું અને તે પોતે શૈવધર્મી હતો અને આ ધર્મ સહિષ્ણુ રાજાએ નાગાપટ્ટનમના બૌદ્ધ મઠોને દાન પણ આપ્યા હતા. તે વિદ્યા અને કલાનો પણ આશ્રયદાતા હતો અને તે પછી ચોલ રાજ્યના પતનની શરૂઆત થઈ છે અને રાજેન્દ્ર ચોલ ત્રીજો એ આ ચોલ વંશનો છેલ્લો સ્વતંત્ર રાજા હતો અને તેના સમયમાં ચોલ રાજ્ય પાંડ્યોનું ખંડ્ય રાજ્ય બની ગયું અને ઈસવીસન 1310માં મલેક કાફુરે ચોલ રાજ્યનો અંત આણ્યો હતો. તો આ આપણે ચોલ રાજવંશ વિશેનો પરિચય જોયો. હવે આપણે પાંડ્ય વંશ વિશેનો પરિચય જોઈએ. તો અશોકના શિલાલેખમાં પાંડ્ય રાજાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. સંગમ સાહિત્ય પરથી જાણવા મળે છે કે પાંડ્ય રાજ્ય એ દક્ષિણ ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. પાંડ્ય રાજ્યનો દરિયાઈ વેપાર પુષ્કળ હતો અને તેની રાજધાની મદુરા હતી. તે રત્નો અને કિંમતી વસ્તુઓનું મોટું કેન્દ્ર હતું. પાંડ્ય વંશના શરૂઆતના રાજાઓમાં મુદુ કુદુમી, પેરુવબુદી તથા નેન્દુજેલિયમના નામો નોંધપાત્ર છે. મુદુકુદુમીએ ચોલ અને ચેરા રાજ્યોને હરાવીને પરમેશ્વરનું બિરુદ ધારણ કર્યું હતું અને નેન્દુજેલિયને ચોલ, ચેરા અને તેના ખંડિયા રાજાઓનો સંઘે કરેલા આક્રમણનો સામનો કરીને તેમને તલિયા લંગાનમ પાસે સંપૂર્ણ પરાજય આપ્યો હતો. તેણે પાંડ્ય સત્તાને દક્ષિણ ભારતમાં સર્વોપરી બનાવી હતી. તે પછી પાંડ્યોની સત્તા ક્રમશઃ ધીમે ધીમે નબળી પડતી જાય છે અને ઈસુની 6ઠી સદીના અંત ભાગમાં કંડુનગોન નામે રાજાએ પાંડ્ય રાજ્યનો ફરી ઉત્કર્ષ કર્યો અને તેના પછી થઈ ગયેલા રાજાઓમાં શ્રીવલ્લભ પ્રતાપી રાજા હતો. તેણે ચોલ, કલિંગ, મગધ વગેરે રાજાઓની બનેલી સંયુક્ત સેનાને કુંભકોણમ પાસે હરાવી હતી અને તેણે સિંહલ દ્વીપ ઉપર એટલે કે શ્રીલંકા ઉપર પણ વિજય મેળવ્યો હતો. તેના અવસાન પછી પાંડ્ય રાજ્યની પડતી થાય છે અને ઈસવીસન 1310માં મલેક્કાકુરે પાંડ્ય રાજ્યનો પણ ઘણો ખરો પ્રદેશ જીતી લીધો અને ત્યારબાદ ગ્યાસુદ્દીન મલેક કાફુરે અને ત્યાર પછી ગ્યાસુદ્દીન તગલકના શાહજાદા ઉલુગ ખાને છેલ્લા પાંડ્ય રાજા પરાક્રમદેવને પણ હરાવી અને પાંડ્ય રાજ્ય ખાલસા કર્યું હતું. ત્યાર પછી આવે છે ચેરા વંશ. તો ચેરા
એ રાજવંશનું નામ છે. ચેરા કે ચેર રાજ્ય એ કેરળના નામે પણ ઓળખાય છે ઇતિહાસમાં. અશોકના શિલાલેખમાં આ રાજ્યનો ઉલ્લેખ કેરલપુત તરીકે થયેલો છે. આ રાજ્ય ત્રાવણકોર, કોચીન અને મલબારના પ્રદેશમાં આવેલું હતું. ચેરા રાજ્ય માટે મોટે ભાગે પાંડ્ય રાજ્યનું ખંડ્યું રાજ્ય રહ્યું હતું અને ચોલ અને પાંડ્યની તુલનામાં તેમનું રાજકીય કે સાંસ્કૃતિક મહત્વ છે ખાસ જોવા મળતું નથી. ચેરા રાજ્યવંશમાં સંગુતવન નામનો પ્રતાપી રાજા થઈ ગયો. તેણે ચોલ અને પાંડ્ય રાજાઓના ઝઘડાઓનો લાભ લઈ અને બંને પર વિજય મેળવ્યો હતો. વંજી એ તેની રાજધાની હતી. સંગુતવન સાહિત્યપ્રેમી હતો. તે વિદ્વાનોને રાજ્યાશ્રય આપતો હતો. ચેર રાજવંશનો છેલ્લો રાજા રવિવર્મા કુલશેખર હતો અને તેના અવસાન બાદ ચેરા રાજ્ય નષ્ટ થઈ ગયું હતું. તો આ ત્રણેય રાજવંશ વિશે બહુ ટૂંકી માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. હવે ચોથો પોઈન્ટ છે ચોલ, પાંડ્ય અને ચેરા રાજવંશોનું પ્રદાન, કે એ ત્રણેય રાજવંશોએ કેવું પ્રદાન આપ્યું એ જોઈ લઈએ. તો 9મી સદીમાં ઉદય પામેલ આ મહાન ચોલ સામ્રાજ્ય પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ખૂબ જ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ચોલ સામ્રાજ્ય 13મી સદીના અંત ભાગમાં પાંડ્ય સામ્રાજ્યમાં ભળી ગયું હતું. આમ ચોલ, પાંડ્ય અને ચેરા રાજવંશોની માહિતી એ સમયના રાજાઓના અભિલેખો, તામ્રપત્રો અને સંગમ સાહિત્ય પરથી એમની માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. પાંડ્ય અને ચેરા રાજાઓ વધતા ઓછા પ્રમાણમાં ચોલ શાસન તંત્રને અનુસરતા હતા. તો આ આપણે એનો પરિચય અને એનો ટૂંકમાં પરિચય છે એ જોઈએ. જો કે એમાં બહુ લંબાણપૂર્વકનો એમાં કંઈ ઉલ્લેખ મળતો નથી, ટૂંકો પરિચય જ મળે છે અને તમારે પણ યુનિવર્સિટીમાં એ જ રીતના છે એ લખવાનું રહેશે. આજે તમારા બધાનું રિઝલ્ટ પણ મુકાઈ ગયું છે, બરાબર. જે લોકોને 1 થી 3 નંબર આવ્યો છે કોલેજની અંદર એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ 1 થી 3 નંબર છે એ 6ઠા સેમ સુધી તમે બધા જાળવી રાખો એવી તમને શુભેચ્છાઓ. અને બીજા મિત્રોને પણ હવે પછીના નેક્સ્ટ સેમેસ્ટરની અંદર સારું રિઝલ્ટ મેળવે એવી તમને બધાને શુભકામનાઓ પાઠવું છું. તો બસ, હવે પછી આવતા લેક્ચરમાં આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. જય ભારત.